પોણા 9 વાગી ગયા છે અને નહીં ધોઈને બધા ફ્રેશ થઈ ગયા છે. તો ગુડ મોર્નિંગ, કેમ છે બધા? મજામાં? તો આજે તો રાત્રે વરસાદ ખૂબ પડ્યો હતો અને અત્યારે સવારમાં થોડી ઠંડક પડે છે. જો કે કાલે મેં એવું કીધું હતું કે વરસાદ ક્યારે પડશે તો નિલેશે અંબાલાલ કાકાને ફોન કરી દીધો અને વરસાદ પડી ગયો. નહીં નિલેશ? તમે કાલે અંબાલાલ કાકાને ફોન કરેલો અને વરસાદ પડી ગયો. ગુડ મોર્નિંગ. ઓહો, જા કેરા. જય મહારાજ. કાલે તમને કીધું હતું ને મેં કે ફોન કરજો, તો તમે ફોન કરી લીધો. બરાબર. ના, દૂધ ના કેરા માર માટે રવા દેજો. હા, થેન્ક યુ સો મચ. તો ખોડેર માતાના દર્શન કરી લો. જો કે અમારે પેલી બાજુ રસોડું થોડું બાકી છે ને એટલે આ બાજુ થોડું પણ થઈ જશે. આજે તો વરસાદ એટલો બધો પડ્યો ને રાત્રે, થોડો મિની જેવો છે, પણ વરસાદ કાલે પડ્યો તો ખૂબ રાત્રે ઠંડક થઈ. વાવાઝોડું વરસાદ સાથે ત્યાં પણ વરસાદ પડ્યો, અહીં પણ વરસાદ પડ્યો, તો સારું કહેવાય. લો એવું તમારા લીધે હું પણ આજે નાસ્તો નહીં લાવી. ચાલે આજે આટલો દિવસ. તમે ના નહીં કીધું પણ મકું હવે ચલો ચાલશે. બરાબર. તો આજે દૂધ છે ખાલી અને ચા પી લઈશ, નાસ્તો ચાલશે. બરાબર. એ તો અભી બીજું કશું લાવીશ. શું કરો તમે? આ બધા કપડાં ફેરી નાખ્યો બધો તમે? જોજો આ બધું કેમ ફેરી નાખ્યું તમે? શું હોડો તમે? બીજું કઈ ગયું? કયું શર્ટ? કયું પીળા કલરનું? નવું શર્ટ પીળા કલરનું તમારું કયું હતું? આ જ છે ને? બીજું કયું શર્ટ તો મેં ગોદીમ ઘર લીધું ફાડીને. આ તો ખાસો મહિનો થઈ ગયો. શું વાત કરે? તો વળી અરે સાચું કહું, મેં એવું શર્ટ છે ને, મને લાગ્યું કે નિલેશ નહીં પહેરે શર્ટ આવ્યું એટલે પછી મેં ઉંદેરાય શર્ટ કાતરી નાખેલું અહીંથી, તો મેં ખેંચ્યો ને તો અહીંથી ફાટી ગયું. તો મેં કહું આ શર્ટ કંઈ પહેરવાના, એટલે પછી મેં ગોદરીમાં ઘાલી દીધું. તને બધું ગોદીમાં આવડે, બીજું કશું આવડતું જ નહીં. મારા બધા કપડા તારા ગોદીમાં ગાલી દેવાના. એના પણ હવે ચાલુ પહેરવાના હોય એ કપડા અંદર ગોદીમાં ગાલી દે તું. પણ તમારે એવું પહેરવાના છે. આ બધા કપડાં તમારે ઓછા પડે. જુઓ કેટલા બધા કપડાં છે. આ બધી એક બાજુ આખી શર્ટોની લાઈન, આ બાજુ આખી એક પેન્ટોની લાઈન, અને આ છે નીચે જે બેગ ભરેલી ને એ બી તમારા કપડાં છે. અને મારા જુઓ, અને તમને હજુ પીળું શર્ટ હજુ ખોરવું તમારા તૈયાર થાય ને બજારમાં શું લે? બજારમાં જાઓ, એક કામ આવ્યું એટલે કઈ કામ આવ્યું? તમારું કામ જ આવ્યું. એમાં પાછું ક્રીમ પાવડર બધું લગાવીને જવાનું. ક્યાં તો ના લગાવો. ના લગાવશો? તું કઈ જાય છે? હા, તું કઈ જાય? હું મારે બજારમાં જવાનું હતું, બધું સામાન નહીં લાવવાનું. આવો વરસાદમાં ચો વરસાદ પડે? જો તો કઈ કેમ ચડી કશું નહીં, ચડીને જ આવ્યો ખાલી. જો કશું વરસાદ પડતો નહીં. જો ગાઈસ, તો વરસાદ ચડીને આવ્યો થોડો. ગુલાબના છોડમાં પાણી વેડેલો. આખી રાત તો વરસાદ પડ્યો, એમાં ગુલાબમાં છોડવામાં પાણી વાળ્યું તો હશે ને. તમે પહેલા કશું કર્યું નહીં ને. હવે શું લે? કેટલા લો તો બજારમાં જાય તો શું લાવીશ? જો સાવરણી લાવવાની છે, પછી ફિન્નઈ લાવવાનું છે. ચોમાસામાં ફિન્નઈ તો જોશે જ. પછી ગોળો લાવવાનું, ક્યારેથી પેલો બલ્બ ચાર્જિંગ ક્યારે લાવશો? ભાઈબંધની દુકાન છે મારે ત્યાં. આજે જ લાવી દો. ચાર્જ બલ્બ સ્કૂલ બલ્બ લાવવાનો એ તું લાવી દે. લાવી દેજો જલ્દી. અને શું લાવીશ? બસ સાવરણી એટલું જ લાવીશ. સાવરણી ને એ તમે પૈસા આલો તો બધું લાવ. હે લાવ પછી જલ્દી. કેટલા? 1000 રૂપિયા લાવ. કેટલા લો? 500 રૂપિયા. 500 રૂપિયા. કેમ સ્લોમાં ડીમ કરતા જાવ? તમે કઈ જાવ? માસી ઘરે જાવ અત્યારે? ના રે ભાઈ, મારે ટીવીનું કામ આવે. તો માસે ફોન આવેલો તો ભાઈ આવવાનું. એ કાલે જવાનો. કાલે? એ શું ખાવ? કેરી? હા, ચોમાસામાં જો મેં વાળેલું. ઉઠાવ, કઈ પડ્યું? ઉઠાવ. ગુડ જોબ. તો આજે તો વરસાદ ચાલુ ચડીને આવ્યો છે. પડવા હું તો આવતા કદાચ પલળી પણ જાઉં. છત્રી લઈને જતો હતો. છત્રી તમે બહુ મોટી મને લઈ આવી ને, છત્રી લઈને જાઉં. કેરી ખરીદા? મારે કેરી બેરી કશું નહીં ખાય. મારું મગજ બહુ ખરાબ થઈ ગયું છે. ના, મને એવું થાય છે કે મારે બહુ દિવસ થાય તમે તો ઝઘડો કરે, ઝઘડો કરવો.
આવી જાઓ ચલો. પછી હું કામ પર જોગિંગ કામ પર જાઉં યાર. એક વાત કહું, આ નિલેશ છે ને કોઈ દિવસ મને ઝઘડા રહેતા જ નહીં, કારણ કે એવું આવે ને એટલે આવું હસી પડે એટલે મારું મગજ શાંત થઈ જાય, પણ મારે તમારે તો ઝઘડવું છે. ક્યાં ગાય કેરી ખા થોડી ખાડી થઈ જાય. બાકી દીધું બધું હા, બાકી જાડ્યું, દીધું. ગોરો જઈને લેતા આવજો. હા એક લાવો બે લાવો. પોચ લાવી દેજો ને, પોચ રૂમ હા, પોચ રૂમ ના પોચ. યુઝ ત્યાં જ કરે ખાલી. હા તો પછી 3 હારું યુઝ એક જ મૂળમેન કરીએ છે, 2 લાવી દેજો ચલો. એક સાથે એક ફ્રી. હવે ચોમાસું આવ્યું, ચોમાસું બધા હવે કારીગરો બધું કરવું પડે, બેહી ના રહેવાય. ખબર તમને મેં કેવો મસ્ત બાર રોટલો બનાવ્યો, ખબર તમને? જો તમને બતાવું જો. જો આ મેં મસ્ત બધું ટીચીને બધું રોટલો બનાવ્યો. અને આ ચકલી કયા કેરી ખાઈ ગઈ? આ ખિસકોલી ખાઈ ગઈ, ચકલી ખાઈ ગઈ આવી રીતે. બાપુ 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 હવે હેરો કોમો વર્ગ વાર્ગો જાઓ, પેલા કોમવાળાનો ફોન આવ્યો. બીજા વરસાદ ચાલુ થઈ ગયો ફાસમ ફાસ. જો થઈ ગયો ને ચાલુ. મેં કીધેલું કે મને વહેલા બજારમાં લઈ જાઓ, પણ ના લઈ ગયા. આખરે એક કામે ગટાડાયા અને વરસાદ ચાલુ થઈ ગયો. આજે તો નીરસ ના આવ્યો, આજે તો એમની ખેર નહીં. જો 5 વાગી ગયા અને આજે આખો દિવસ વોક પણ શૂટ ના થયો વરસાદના કારણે. અને હવે અત્યારે ચાલુ થઈ ગયું, હવે કેમનું બજારમાં જવાનું અત્યારે આ વરસાદમાં? એ હોત ને તો એમને પલાળીને એમને લઈ જાત. આજે તો આવા દો નીરસમાં. ચાલ થઈ ગયો ફાસમ ફાસ જોવા. હવે વરસાદમાં કેમનું બજાર જવાનું? બધું પલળ્યું જોવા. થઈ ગયો ને ચાલુ. નીલેશ તને ફોન કરે ને, નીલેશ બરાબર ફસાઈ ગયા. મજા આવશે એમની. હવે તો મને ફસાય ને, મને બજાર ના લઈ ગયા ને એટલે જ થયું એમને. બરાબર જો મારો ફોન તો ભાઈ વોટરપ્રૂફ છે નહીં, પલળી જાય. હા ચલો, કેવો વરસાદ પડે, ઠંડો ઠંડો. છે ને પકોડા ખાવાના હોય ને, ભજીયા તો ખાવાની મજા પડી જાય. બસ એટલાની જ કમી છે, કંઈ વાંધો નહીં. ફરી વાર નેક્સ્ટ ટાઈમ વરસાદ પડતો હશે ને તો ચાલુ હું ભજીયા બનાવીશ. વરસાદ પડ્યો, કેટલો બધો ફાસ્ટ વરસાદ પડે. જો ભરે જ નાવરું. જો કેટલું બધું પાણી ભરાઈ ગયું. અહીં તો જો બધી માટી 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 થઈ ગઈ છે. જો એટલે ગામડામાં જ સારું, આ બધું ભરાય નહીં. આગળ જો કેવું થઈ ગયું બધું. આ બાજુ જો તો પાણી એટલું બધું અંદર ભરાઈ ગયું ને, આ બાજુ તો પૂછશો જ વાત નહીં. જોઈ લો જો, કસમથી કહી દઉં છું, થોડો ખાલી 2-3 કલાક સલિંગ વરસાદ પડવાનો હોય ને તો બધું ધરાઈ જાય. ઘરનું પણ કના બધું ભરી જશે. જોઈ લો પેલી બાજુ પાછળ બતાવું, પાછળ તો આનથી પણ ડબલ પાણી ભરાયું હશે. ઓહો નદી જ બની ગઈ છે. જોજો જો કેવું પાણી ભરાઈ ગયું. ભરાઈ ગયું પાછળ એ બધું આગળ. એટલે આ બધું આ સોસાયટી જેવું થઈ ગયું ને, ગામડામાં સારું તો બધું પાણી બધું હમાઈ જ જાય. આ બધું કેવું પાણી ભરાઈ ગયું, ક્યારે બધું જશે જોઈ લો. ઠેક લગી. અહીંયા જ વધારે વરસાદ પડે એવું લાગે મને. મારે તો ખુલ્લું પણ એ થઈ ગયું. જો એવું થયું. વરસાદ વરસાદ વરસાદ. ઓહો હો કેટલું બધું પાણી ભરાય. છમ 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 છમ. જોઈ લો આ બાજુ બધું ધાબા પર બધું પાણી ભરાઈ ગયું. ખરેખર આમાં તો જો કેવું થઈ ગયું બધું. ઉપરથી બતાવું, મારે ફોને પર લઈ જવાના. કેવું લાગે ખરેખર બાપા, પલળી ગઈ એવું લાગે. વરસાદમાં બધું ખરડી ગયું. મને માળો જોઈને માળો પહેલે મને જોઈ આવ્યા દે. કમ્પ્લેટ જ છે ને, કારણ કે પહેલાં પક્ષીઓનું જોવું પડે. હા ફોન પર મારું પણ વરસાદની જગાએ હવે હાલો કામ પર લાગો આ બધું સાફ સફાઈ કરવામાં. વરસાદ મારું કુંડું ખાલી થઈ ગયું. જુઓ જો આ બધી માટી એની પડી ગઈ. જો બધું ખાલી થઈ ગયું. જોજો આ બધું કામ બાકી છે ને, કામ એટલા માટે જો માટી બધી થઈ ગઈ.
મુકા બધી માટી આવી કઈ થઈ જોઈ લો આખું કુંડું ખાલી થઈ ગયું મારું જલ્દી જલ્દી આ મહેનું નાખી દઉં અને અંદરથી બધું સામાન કામ કરી નાખું ચાલો જલ્દી ફટાફટ કેમ કે આ તો પલળવું પડશે આજે અને પલળીના કામ પલળવું પડશે અને પલળીને બધું કામ કરવું પડશે ફટાફટ જોઈ લો મારો છોડવો પણ ઊંઘેલો અંદર હવે શું પણ બીજી માટી તો છે પણ હવે થોડી મહેનત તો લાગવાની હવે કેવું બગડી ગયું બધું જોડે બધું સાફ કરવું પડશે મને લાગે આજે છે ને હું વહેલો બ્લોગમાં એન્ડ આપું છું કેમ કે આગળ તમે જોયું ને કે મારે બહાર કેટલું બધું પાણી ભરાઈ ગયું છે બધું પાણી અત્યારે કાઢવાનું છે એટલા માટે એડિટિંગનો ને બધાનો ટાઈમ ઓછો મળે એટલા માટે હું આજે બ્લોગને વહેલો એન્ડ આપું છું કેમ કે હજુ તો વાગે છે 8 તો પહેલાં તો બધાને સોરી માફ કરજો કેમ કે નિલેશ તો હજુ વાર લાગશે 9 સાડા 9 વાગે કારણ કે બહાર અહીંયા નળીમાં પણ નાળમાં પણ બહુ પાણી ભરાઈ ગયું છે એટલા માટે હું વહેલો એન્ડ આપું છું તો ગુડ નાઇટ જય માતાજી આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં બસ આજના દિવસ માટે થોડું નાનો બ્લોગ છે કેમ કે આજે બહાર પાણી પણ બહુ ભરાઈ ગયું છે બધું મારે સાફ કરવાનું છે એટલા માટે આજે હું વહેલો બ્લોગને એન્ડ આપું છું ગુડ નાઇટ